પલ્લી ને આવી છે, આખી પલ્લી ગઈ જો. અત્યારે તમને વિડિયા હું છે હે તો આખા પલ્લી ને આવ્યા ને અત્યારે બે હોને થાન સાના મુના કેવો ગતો એલા બહુ ફૂલ છે. હે બહુ ફૂલ છે. એમાં તો કેટલું પાણી હતું એમાં તે આવ્યા. બહુ પાણી હતું. હા તે રિક્ષામાં નો બેસી જવાય. રિક્ષા એક કે વાળા ઊભા જ ન રહે ને. હે ઊભા જ ન રહે ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આશા છે કે બધા મજામાં જ છો. તો મહેશ ચુડાસમા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણી સવાર પડી ગઈ છે વહેલા 5 વાગે. વહેલા 5 વાગે આપણે જાગીને બધું શું કહેવાય કે આપણે વિડીયોનું બધું કામ કરવાનું ચાલુ કરી દીધું, બરોબર. કેમ કે ભાઈ આપણે આમાં થોડું ઘણું એડિટિંગ કરવાનું બાકી હતું અને કાલના સમયમાં ભાઈ એક બ્લોગ ફટાફટ અપલોડ કર્યો. ફટાફટ એટલે પમદી 8 વાગે નહોતો મેં બ્લોગ અપલોડ કર્યો, કાલે ટૂંકમાં. એટલે કાલે પછી એક રાતે એક બર્થડે વિડીયો અપલોડ કર્યો એડિટિંગ કરીને, અને પછી બીજો વિડીયો પાછો કમ્પ્લીટ રેડી કરીને અત્યારમાં 8 વાગે આપણે અપલોડ કરી દીધો. એટલે ભાઈ છે ને એવું છે, તો આમ વહેલા જાગવું પડે, રાતે 12, 1, 2 વાગ્યા સુધી એડિટિંગ કરવું પડે, પછી અત્યારે પાછું વહેલા જાગીને મથવું પડે, તો એ ભાઈ થાય છે ને ભાઈ વિડીયો બને છે. હવે ઘણાને એમ થતું હોય કે આ ભાઈ વિડીયો હું બનાવતા છે હું નહીં, પણ કાંઈ નહીં ભાઈ, આ છે ને અમે આવી બધી મહેનત કરીએ. હવે ભગવાનની દયા હશે ને તમારો બધાનો સાથ અને સપોર્ટ હશે તો મિત્રો આપણે કંઈક જીવનમાં થોડાક આગળ આવજો. તો મિત્રો મારે તમારા સાથની જરૂર છે. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ભાઈ સવારમાં છે ને અમારે અહીંયા આવું ગુડ મોર્નિંગ ચાલુ થઈ ગયું છે. અમારે અહીંયા રોટલી બને છે, મસ્ત મજાની રોટલી બને છે. અને ખુશીબેન, તો ખુશીબેન અત્યારમાં જો વાંચે છે કે લેખ છે. ખુશી શું કરશો? પિયર બનાવવાના ચોપડા કાઢું. હા જે પિયર હોય ને એનું ચોપડા કાઢું. અત્યારે છે ને ખુશીબેન થોડોક મેથી પાક ખાઈ લીધો છે. આમ જોઈએ એનું મોઢું જોઈને તમને આઈડિયા આવતો હોય છે, આવે છે આમ જતો. અત્યારમાં છે ને ખુશીબેન થોડાક વહેલા જાગે નહીં, એને પણ લખવાનું હોય, લેસન હોય, એટલે સાંજે મહેનત કરતી હોય ને, સાંજે મગજમારી કરતી હોય એની મમ્મી હારે કે મારે લેસન હોય, મને વહેલા હારે જગાડજો, એટલે કે પછી સવારે પાછી વહેલા હારે જાગે નહીં, આ કહે ને તોય. એટલે પછી એની માં છે ને અત્યારમાં થોડોક મેથી પાક આપી દીધો, એટલે એનું જો મોઢું જોતા એમ જો એનું મોઢું તો એવું છે. અને આ અમારે ભાઈ છે હાવજ, હાવજ હરદેવ. હા શું કહેશો? આમ હામું જોતો ક્યાં જવું? કેમ? તો હાલ દુકાને જવું હોય તો તાળું અહીંયા દીધેલું છે, તાળું આવી લેતો જા કાંઈ. અને ભાઈ જો સવારમાં માયા છે ને આજ હમણાંથી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વાતાવરણ જોવો તમે અત્યારનું, આવું વાતાવરણ છે સવારનું. જેમ કે ભાઈ હમણાંથી પાછો વરસાદ બાકા ઝીકી બોલાવવા મળ્યો છે, તો એવું છે. અને જો હરદેવ સાવી લઈને આવે છે. હાલ ખોલ તાળું ખોલ ફટાફટ. જવાનું છે શું લેવો પણ આપણે? હું બધું હે દૂધ ને એવું લેવા? સારું હાલો તો આપણે ઉપડીએ દૂધ ને એવું લેવા. બને રહો કન્ટિન્યુ વિડીયોમાં. આપણે સમોસા વાળી ચટણી લેવાની છે, મારા મમ્મીએ કીધું છે. સારું વાંધો ને હાલો લેતા આવીએ. હાલો તો જઈએ આપણે દુકાન. બને રહો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ આપણે દૂધ અને સોસ લઈને આવી ગયા છે. જો લાગે તો તીર જય રામા પીર. સારું તો મિત્રો આપણે છે ને દૂધ ને એવું લઈને આવી ગયા છે. અને જોઈએ હવે અહીંનો માહોલ અહીંયા શું છે હું નહીં. હા લ્યો સેવ તો પણ મેં આ હરદેવને પૂછ્યું
મને ન કીધું. મને આ બે વસ્તુ યાદ હતું, સેવ યાદ નહોતું. હવે હવે હું શાક બનાવી કંઈક બીજું બનાવી નાખો. બીજું બીજું મારે શાક હું બને તમારે કેમ કાકા આડા હવળું ગમે કરી નાખો ને. ખાના બનાવવા મેં તને પૂછ્યું હતું ને તે મને કેમ ન કીધું? હા, તો મને થોડી ખબર હતી. તો તારે ખબર રાખવી જોઈએ ને. આમ તો કે લાગે તો તીર નકર જયરામાં પીર. જો અમારા ખુશીબેન ને તો નકરી આળા સડતી હોય. જાગે ત્યાંથી આળા, હુવે ત્યાં સુધી આળા. કા ખુશી? અત્યારમાં ફૂલ બાકા જીકી બોલી ગઈ છે ખુશીબેન ને, એટલે ખુશીબેન લટ જર્દીન બોલશે નહીં. અને અમારે જો અહીંયા સોસ બસનું કામ ચાલુ થઈ ગયું છે. હવે રોટલીમાં લગાડશે સોસ અને હરદેવ ભાઈને ખાવાનું છે. કાં દે ક્યાં લઈ જવાનું છે કહું? ઘી સોપડાય, ઘી. સોસ નો સોપડાય જે ખાઈ છે તો વાંધો નહીં. હું કહેવાનું તમારું મારા કલે જાવ. હાસી વાત છે ને. હવે આ શીખ ખાય છે. હવે હું હાસી વાત કરું તો શીખ ખાય ને. આ બધા ઘણા ખરાનું માનવું એવું હોય કે શીખ ખાય ને તો આપણે જે વાત કરી હોય ને વાતમાં ખોટી વાત હોય. ખોટી વાત છે તો આ માન્યતા તમારી કેવી છે મને જરા કોમેન્ટ કરજો. હવે હકીકતમાં એવું હશે કે કેમ શીખ ખાય તો હું અપશુકન થાય કે ન થાય? જરાક મને કોમેન્ટ કરજો. તો મને મારી તો એવી માન્યતા છે ભાઈ, શીખ કરે એ ઠીક, બાકી જય રામા પીર. ભણાઈ રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. મસ્ત મજાનો મજા આવવાની છે તમને. ફૂલ બાકા ઝીકી જ રાખવાની હોય. આપણા બ્લોગમાં બાકા ઝીકી જ હોય. જો પાછી અત્યારમાં શાહ ગરમ થાય છે એટલે આપણે પાછી ઠપકારી દેવાની થાય છે. હવે સાંજ રોટલી ખાઈ લ્યો અત્યારે. શાહ રોટલી નહીં, પેલા તું શાહ ગરમ કરીને પછી હું પી લઉં. હાલ ચા હવે એને ગરમ કરવી ખાવાનું કામ થઈ ગયું. આખું ઢાંકણું સાટી ગયું. હા એ લાડ કઈ ખામાય એવું. હવે સોસ બહુ જાજો નહીં ખાવાનું બટા. ભાગવા મળ્યા છે, કામે ઉપડ્યા છે અને હરદેવ ભણવા જાય છે. જો એ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. ભણવા નથી જાતો. તો આજ માર રજા છે. ઠેક, તો તારી મમ્મી હારે રહે હે ને? હા. ઠેક, સારું હાલો તારે આવજો. ઉપડો ઉપડો તો મોડું થઈ ગયું. અને જો ખુશી અત્યારે ઠામડા ધોવે છે. ખુશી ઠામડા ધોઈ નાખે એટલે પછી આપણે ઉપડીએ કામે. આપણે મોડું થઈ ગયું છે પણ આજ ભાઈ થોડુંક લેટ થઈ ગયું. સારું, કાંઈ વાંધો નહીં. હાલો કન્ટિન્યુ બનાવી રહો બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ આપણા કારખાને. અને અત્યારે તો અહીંયા કારખાને બધું કામ ચાલુ થઈ ગયું છે. બધા કારીગરો આપણે આજે લેટ હતા. જો અહીંયા ધાગા કટિંગ ચાલુ છે. મામા ધાગા કટિંગ કરે છે કે પેકિંગ કરે છે. અને અમારા ભાણો તો અહીંયા માવો સોળે. એ ભાઈ મશીન ગરમ થાય જો કઈ કહેતા નહીં. હવે આપણે વિડીયો ઉતારીને એટલે બધાને છે ને તકલીફ બહુ થાય એવું છે. કાંઈ વાંધો નહીં, બનાવી રહો કન્ટિન્યુ વિડીયોમાં. વિડીયોમાં તમને મજા જ આવશે. લાગે તો તીર નકર જય રામા પીર. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે વાગ્યા છે બપોરના 3 તો 4 જેવું વાગ્યું. અને આજ આપણે 4 વાગે ઘરે વયા છીએ કામ ઉપરથી. કેમ કે ભાઈ કામે બધું કામ પૂરું થઈ ગયું હતું એટલે વયા વહેલા હાર. ને પછી હવે અત્યારે શું છે કે વહેલા હાર આવીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. કેમ કે હવે જવાનું છે ધાણું દળાવવા. ભાઈ ધાણું દળાવવા હાલો કન્ટિન્યુઅસ બનાવી રહ્યો બ્લોગમાં. બહુ મજા આવશે. અને ભાઈ જો અત્યારે છે ને અહીંયા વરસાદ એટલો અંધારી ગયો છે ને, હવે પલાળે નહીં તો સારું. મને લાગે છે કે પલાળી દે પણ હવે જોઈ જવું તો પડશે દળનું દળાવવા. બરોબર, તો ફાઇનલી ગાઈઝ આપણે દળનું દળાવવા આવી ગયા છીએ. આપણે આપણા દળ અહીંયા મેકી દીધા છે. અહીંયા ઘંટીમાં દળ દળાય છે. અને ભાઈ આપણને કીધું છે કે 15-20 મિનિટ થઈ વાર રાખીએ તો આપણે આપણા ભાઈબંધ પાસે એક આંટો મારી આવીએ. અને અત્યારે આપણે જો અહીંયા બુટ ભવાની મંદિરની સામે છે એક્ઝેક્ટ અને સામે આપણે અહીંયા દળનું દળાવીએ છીએ. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ ભાઈબંધ. ફાઇનલી ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ગાયત્રી માર્કેટમાં. બરોબર, મારા ભત્રીજા પાસે અહીંયા બકાલું વેચે છે. તો મેં કીધું આપણે ઘડીક એની પાસે આંટો મારવા જઈએ. તો એની પાસે આંટો મારવા આવ્યો તો એને આપણને માવો પકડાવી દીધો. એ કે માવો બનાવો. આમાં એવું છે. જો આ મારો ભત્રીજો છે. જો એ અત્યારે ફોનમાં વાત કરે છે. હાલો ફ્રેન્ડ, આવી જાઓ બધા ગાયત્રી માર્કેટમાં શાકભાજી લાવો. કાંઈ જો એ મેન બ્લોગર છે હો ભાઈ. એ તે છે ને ભૂકા જ કાઢી નાખે. ફોન મેકી દીધો. જો
તાત્કાલિક. તો આવું બધું બકાલું વેચે છે ભાઈ ગાયત્રી માર્કેટમાં. આ ભાઈ તો દેખાડી ગયો, આ ભાઈ નથી આટલો બધા. એ ભાઈને ન દેખાડે, મજા ન આવે. અને અહીંયા તો આ ગાયત્રી માર્કેટમાં ભાઈ છે ને આજ થોડુંક પબ્લિક ઓછું છે એવું લાગે છે. બાકી તો નકર આમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય. સારે બધું જુઓ તમે. અને એની સામે આ બધો ઓલો વિસ્તાર છે ને, જે મતલબમાં શું છે કપડાં ને એવું બધું મળતું હોય ને, એ સામેની સાઈડ મળે જો. એટલે એ માર્કેટ એ બાજુ છે અને આ બાજુ છે ને બકાલા માર્કેટ છે જો. આગળ ઠેઠ સુધી બકાલું મળે અને અહીંયા બકાલું છે ને ભાઈ બધે કરતાં સસ્તું બકાલું મળે. તમે 20 રૂપિયામાં 30 રૂપિયામાં 40 રૂપિયામાં કિલો તમારે જે બકાલું વીણવું હોય વીણી લેવાનું, એ રીતનું હોય અહીંયા. કાંઈ વાંધો નહીં, હાલો બન્યારો કન્ટિન્યુ વિડીયો. તો ફેમિલી આપણે મારી બેનની ઘેરે આપણે બેહવા આવી ગયા છીએ બરોબર. કાંઈ કામ હતું ને હાવ નવરા હતા એટલે અહીંયા બેહવા આવી ગયા છીએ. તો મારા ભાણાનો છોકરો છે એટલે મારો ભાણો છે એ જુઓ તમે, એ રમતું કરે જુઓ એના દાદા હારે જો. એ જો જો એ પડી જાય છે, દાદા દીકરો બે બાંધે છે જો. આ પ્રેક્ટિસ એ જોઈજો હમણાં. એ આ હમણાં પડી જાઓ. જો હાલો ભાઈ હવે ફાઇટિંગ હાસી ચાલુ થઈ છે દાદા દીકરાની. એ જો થા ઉભો થા ઉભો થા. કઈ એમ થોડું હારી જવાનું, હાલ ઉભો થા. એ છો ઉભો ભાઈ. એ ગદાડી ગયા. હવે ગયો એ ગયો. એ ઉભો છો. એ આ એ ગયો. તો ભાઈ આવું છે દાદા દીકરાની મોજ. અને એમ કહેવાય ને કે જે દાદા દીકરાની જે મિત્રતા હોય ને હકીકતમાં, જે તમે ભાઈબંધ દોસ્તારો હારે રહેતા હોય અને જે રીતે તમે રહેતા હોય એ રીતે દાદા દીકરાની મિત્રતા એવી છે જે તમને ભાઈબંધ દોસ્તારો હારે નો મજા આવે ને એટલી તો દાદા દીકરા રમતા હોય ને એ દાદા ને દીકરા હારે એવી દોસ્તી હોય. તો એવું છે ભાઈ ને બાળકોને જેટલા તમે ટ્રેન્ડ કરો ને એટલા ટ્રેન્ડ થાય. તમે જેટલું એને જે રીતના તમે કેળવો એ રીતના. આને શું છે કે અત્યારે ઓલો છોટા ભીમ ને મહાભારત ને પછી ઓલું શિવાજીનું ને એવું બધું આ જોતો ડાગલા વાળું. એટલે આ બધું એને એવું જ મગજમાં આવે. એટલે બાળકોને આપણે શું શીખવાડવું છે અને શું દેખાડવું છે એ આપણે એમાં જોવું જોઈએ. અને આપણે સારું શીખવાડીએ તો સારું શીખે. અત્યારે રમત્યા સડી ગયો છે. હાલ ઉભો થા ઉભો થા. આવ્યો હો ભાઈ. એ જો એ જો. હાલો પડી ગયો. એ પડી ગયો. એ પડી ગયો. હાલો ભાઈ. હો જો એ ઉભો થયો. એ જો એ ગયો.
હાલો ભાઈ, આ દાદા દીકરાની તો મસ્તી બહુ લાંબી હાલ છે. તમે બધા થાકી જાઓ જોઈ જોઈ. એટલે છે ને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફેમિલી, આપણે દળનું દળાવીને ઘેરે તો વૈયા. જો આ દળનું છે અને હારે આ પાણીપુરી લાવ્યા છે. એટલે હવે પાણીપુરી ખાવાની છે. પણ ભાઈ દળનું દળાવીને ઘેરે તો વૈયા હું, પણ હેરાન થઈ ગયો. હેરાન એમ થઈ ગયો કે ભાઈ ગાડીએ કવરાવી દીધા. હવે કાંઈ ખબર ન પડી પેટ્રોલ ખાલી થઈ ગયું કે પછી પાણી ગળી ગયું ગાડીમાં. એટલે ગાડી બંધ થઈ ગઈ. પછી કીકુ મારીને થાકી ગયો તોય ગાડી ચાલુ ન થઈ. પછી મારે પાછું દળનું લેવા જવાનું હતું. એટલે 7 વાગે દળાની ઘંટી બંધ થઈ જાય. એટલે પછી ઘાયા પહેલાં ત્યાં જવાનું હતું. એટલે પછી ગાડી દોરીને ઘાયા દળનું લેવા ગયો અને દળનું લઈ લીધું ને પછી ગાડી દોરીને વિયેવો. હવે ગાડી તો સવારે હવે બતાવશું. હવે અત્યારે તો દી આથમી ગયો. જો અત્યારે દી આથમી ગયો છે. જો આમ તો દી આથમી ગયો છે, પણ પાછો વરસાદે ચાલુ છે. અને ભાઈ પલતો આવ્યો, હેરાન થઈ ગયો હું તો હવે અત્યારમાં. તો એવું છે મિત્રો, ક્યારેક છે ને ભાઈ આમ ગાડી કાયમ આવે, પણ ક્યારેક ગાડી એટલી કવરાવી દે ને આપણને કાંઈ હાલ ન હોય. થાકી ગયો હું તો. એક તો વરસાદ ચાલુ અને ઉપરથી આ દળનું લેવાનું. પછી પાછી ખુશીને લઈને આવ્યો ત્યાંથી મારી બેનની ઘેરેથી. અને આ એનું ડૉક્ટર પાછું એની હારે હતું. એટલે બધું ગાડીમાં ટીંગાડ્યું અને ભાઈ એ ગાડી મારે દોરવી પડી. હેરાન થઈ ગયા. કા ખુશી? હાલીને આવવું પડ્યું. એમાં અમારે ખુશીબેનને પાછું હાલીને આવવું પડે એટલે થોડુંક તકલીફ થાય. જોઈએ કંઈક અત્યારે લેસન કરે છે આવી. હું લેસન કીધું ખુશી? સંસ્કૃતનું લેસન કરે છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હમણાં હવે હરદેવ ને એની માં આયલા આવતા હશે કામેથી. એ તે કદાચ તો પલ્લીને જ આવશે. હવે જોઈ આવે જ્યાં સુધી વાટ જોઈ. તો બન્યા રહો, હાલો કન્ટિન્યુ. તો જો અત્યારે રાતે આ હરદેવની માં કામેથી આવ્યા છે. હરદેવ ભણવા ગયો તો અને વરસાદના પલ્લીને આવ્યા છે. વરસાદ કેવો હતો એલા? બહુ ફૂલ છે. હે? બહુ ફૂલ છે. એમાંય તો કેટલું પાણી હતું, એમાંય તે આવ્યા. બહુ પાણી હતું. હા. તે રિક્ષામાં ન બેસી જવાય? રિક્ષા એક કે વાળા ઊભા જ ન રહે ને. હે? ઊભા જ ન રહે ને. તો રિક્ષા વાળાને મરાય નહીં? રિક્ષાવાળાને થોડું મળે. હે? રિક્ષાવાળાને ઉભો રહે એને કે નકર હમણાં એને કે બાકા શીખી બોલાઈ જાય. લાગે તો તીર નકર જય રામા પીર. જો આ છે પલ્લીને આવી છે. આખી પલ્લી ગઈ જો. અત્યારે તમને વિડિયા હું છે એક તો આખા પલ્લી લાવ્યા ને અત્યારે બે હોને સાના મુના બે હું વિડીયો તો ઉતારવો પડે ને. વિડિયા ઉતારવા પડે ને સાદા તે પર રિક્ષામાં ન બેસી જવાય. રિક્ષાવાળા ઉભા રહેવાનું હોય ને. હે. તો મને ફોન કર્યો હોત તો હું લઈ જાત. ઊભો રહે. એ હાવણી પલ્લે છે. હાવણી તો લે કોરી છે ઈ તો હું હેરાન થઈ ગયો. હું ગયો તો આ દળનું મૂકવા. તે ગાડી બંધ થઈ ગઈ. પછી ચાલુ જ ન થઈ. દોરીને આવવું પડ્યું. દોરીને આવવું પડ્યું. હું તો ભાઈ હવે ટોપીમાં વિયો જા. હવે ભાઈ એવું છે બધા. જો હવે બધા ભેગા થઈ ગયા છે ઘેરે. અને ભાઈ છે ને આ વરસાદમાં એક જોતા આમ સારું થાય ને આમ જોતા વરસાદના કારણે થોડાક હેરાન થઈ. પણ કાંઈ વાંધો નહીં મિત્રો. તો બસ મિત્રો, આજના બ્લોગમાં આટલું. હવે આશા છે કે બ્લોગ તમને પસંદ આવ્યો હશે. અને જો બ્લોગ આ હેડકી છે ને હેરાન કરી નહીં. આજ નકરી હેડકી જ આવે છે. હવે કોણ સંભાળતું હોય કોને ખબર. સબસ્ક્રાઈબ મિત્રો આપણને સંભાળતા હશે એવું લાગે છે. કેમ કે ભાઈ આપણે હમણાં ધીમે ધીમે ફેમસ થવા મળ્યા છે ને. તમારો બધાનો સાથ સપોર્ટ સારો છે. એટલે અમુક વિડીયો 4-5 હજાર વ્યૂ આવી જશે ફેસબુક આપણે યુટ્યુબમાં. તો સારું લાગે મિત્રો. ને સાથ સપોર્ટ આમને દેતા રહેજો. અને બસ મિત્રો, આશા છે કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી જાય એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.